ક્યારન સમુદાય સાથે હતો। હેરાનગઢ અને બિકાનેર કિલ્લાનું ફાઉન્ડેશન પણ કરણી માતાએ જ કર્યું છે। એવું માનવામાં આવે છે કે એમના દેહાંત થયા પછી કરણી માતાએ ઉંદર રૂપમાં જન્મ લીધો હતો। ભક્તોનું માનવું એવું પણ છે કે જ્યારે કરણી માતાના કોઈ ભક્તનું મૃત્યુ થાય છે ત્યારે તે અહીંયા ઉંદર રૂપમાં જન્મ લે છે। જ્યારે અહીંનો કોઈ ઉંદર મૃત્યુ પામે છે તો તેમનો પુનઃજન્મ માનવ સ્વરૂપે થાય છે। એટલે જ ક્યારન સમુદાય આ ઉંદરોને પોતાના પુરખો માને છે અને તેમની પૂજા પણ કરે છે। તો છે ને દિલચસ્પ વાત, આસ્થાના કેટલાય રૂપો છે, આપણે સમજી પણ ના શકીએ। જીવન મરણને કરણી માતાએ અહીંયા એક જ માળામાં પળવી લીધા છે, જેને અહીંના લોકો આસ્થાથી માને છે। જય કરણી માતા। અરે જુઓ કેટલો સુંદર મજાનો નજારો।